હવે સમાચાર વિગતવાર। અંકલેશ્વર તાડફળિયાની 2 માસથી ગુમ યુવતીનો મૃતદેહ કોસંબા પોલીસને મળ્યા બાદ દફનાવી દેવાયો હોવાની હકીકતથી ચકચાર મચી પામી છે। અંકલેશ્વર તાડફળિયામાંથી 2 માસ પૂર્વે ગુમ થયેલ યુવતીનો મૃતદેહ કોસંબા નંદાવ પાસે ખાડામાંથી વિકૃત હાલતમાં મળી આવ્યો છે। મૃતકના પરિવારે તેનું અપહરણ કરી હત્યા કરી દેવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરી છે। યુવતી ગુમ થતા આઘાતમાં તેના પિતાનું મોત થયાનો આક્ષેપ પણ પરિવારે કર્યો છે। હાલ તો પોલીસે મામલાની વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર તાડફળિયામાં શકીલ હારૂન શેખની 18 વર્ષીય પુત્રી સમા શેખ ગત તારીખ 5મી નવેમ્બર 2018ના રોજ ગુમ થઈ જતા પોલીસને જાણ કરાઈ હતી। કોસંબાના નંદાવા નજીક સ્વીડન ચોકલેટ કંપની પાસે ઉકાઈનેર બાજુમાં ખાડામાં વિકૃત હાલતમાં 23મી નવેમ્બરના રોજ મૃતદેહ મળ્યો હતો, જેને પોલીસે અજાણી મહિલા મોત ગુનો દાખલ કરી પેનલ પીએમ કરાવ્યો હતો। બુધવારના રોજ સમાના પરિવાર સભ્યો કોસંબા લઈ જઈ ઓળખ કરાવતા તેના કપડા આધારે તે મૃત યુવતી ક્ષમા હોવાનું ખુલ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસમાં વારંવાર રજૂઆત કરવા છતાં પોલીસ તેને શોધવામાં અસરકારક કામગીરી કરતી ન હતી, તેમજ ગુમ પુત્રીના આઘાતમાં મૃત પામેલા પિતાને લઈ પરિવારજનોએ ભારે બળાપો વ્યક્ત કરી પુત્રીના સગડ ના મળે ત્યાં સુધી જનાજો ઉઠાવવાની ના પાડી હતી। હાલ તો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બોલો કેવુભાઈ। ગુડ ઇવનિંગ સાહેબ। ગુડ ઇવનિંગ। કેમ છો? મજામાં? બસ બિલકુલ મજામાં। સાહેબ, પેલું આપણે સના શેખ ગુમ થયેલી તેની કઈ ડેડ બોડી કોસંબાથી કઈક મળી છે, કઈક દફન કરી છે હકીકત? હા, એટલે ત્યાં એડી દાખલ થયેલી છે, ત્યાં પેનલ ડોક્ટર થી પીએમ થયેલું છે। જી, ઓળખ ખાલી ઓળખ જ નથી થઈ, ઓળખ આપણે જ કરી કાંઈ છે। અચ્છા, એવું છે। તો સાહેબ એનું કઈ હવે ફર્ધર આપણે શું કાર્યવાહીમાં તો એ જો કોઝ ઓફ ડેથ જે ડોક્ટર પીએમ બના રિપોર્ટ ની અંદર એવું આપશે કે ભાઈ એને મારી નાખી છે તો મર્ડર દાખલ થશે। જી, અને દફન વિધિ થઈ ગઈ હતી ખરી? થઈ ગઈ હશે ને, આટલા દિવસથી તો ના હોય ને। હા, અને તો સાહેબ આપણે જસ્ટ એક જાણવું હતું કે આવી રીતે કોઈ પણ એડી હોય કે બિનવારસી લાશ હોય તો એના ફોટોગ્રાફ આજુબાજુના નજીકના કે એના પોલીસ સ્ટેશનમાં મોકલવાનું કંઈક છે જ ને, કાયદામાં પ્રાવિધાન છે જ ને? તો હા, હોય જ છે। આપણા ત્યાં નતું આવ્યું એવું કઈ? ના, એને ફોટો જોઈને ઓળખ થાય એવું નતું, એ ડીકમ્પોઝ બોડી હતી। અચ્છા, એવું છે। હા, એટલે એમને મળી, એટલે કોસંબા પોલીસને મળી ડીકમ્પોઝ જ મળી હતી? ડીકમ્પોઝ, સડી ગયેલી હાલત એવું કહેવાય। અચ્છા। એટલે ફોટો જોઈને ઓળખ થઈ જાય એવી બોડી નથી। અચ્છા, ઓકે। તો આપણે કઈ રીતે ઓળખ કયા આધારે થઈ? આપણે પછી બધું આજુબાજુ નજીકમાં તપાસ કરવી। એકચ્યુઅલી કોસંબા નજીક ખરું, પણ જિલ્લો બીજો પડી જાય। હા, જિલ્લો તો સુરત રૂરલ। હા, એટલે બીજા જિલ્લામાં તપાસ કરી કે ભાઈ આ સના આ તારીખે ગુમ થઈ હતી, એના પછી નજીકના સમયમાં કોઈ જગ્યાએ આવી વારસી લાશ મળી છે કેમ? એટલે આ જ રીતે તપાસ કરતા આપણને ખબર પડી કે આ કોસંબામાં આવી એક લાશ મળી હતી। બરાબર। એટલે અમે તપાસ કરી, અમને ફોટા પરથી આઈડિયા આવ્યો નહીં। જી, કપડા હતા લઈ એ લોકોને ઓળખી શકાય। બરાબર છે। એટલે ફેમિલી વાળા પણ આવ્યા હતા સાથે? હા, અમારી જોડે, અમે જોડે લઈ ગયા હતા। ઓકે। અને બીજું કે એનું ઓલરેડી પેનલ ડોક્ટર થી જેટલી વખતે પીએમ થયેલું જ છે। થયેલું જ છે તો હા, જો પીએમ ના થયેલું હોય તો આપણે ડેડ બોડી કાઢીને બી કરવું પડે, પણ પીએમ પેનલ ડોક્ટર થી થયેલું છે। તો એ પીએમ રિપોર્ટ ક્યારે આવશે કે આવી? એ તો કોસંબા વાળાને મળશે, આપણને નહીં મળે। આપણે ભાઈ કોસંબા વાળા જોડે છે એવું છે।